ખ્રિસ્ત ઈસુમાં આપ સર્વને પ્રેમી સલામ. આજે લેન્ટનો ચોથો દિવસ, નિયુક્ત શાસ્ત્ર પાઠ છે લુકની લખેલી સુવાર્તા, તેનો 10મો અધ્યાય અને 25 થી 37 કલમ. આ પ્રમાણે લખેલું છે: જો એક પંડિતે ઊભા થઈને તેમનું પરીક્ષણ કરતા કહ્યું, ઉપદેશક, અનંત જીવનનો વારસો પામવા માટે મારે શું કરવું? તેમણે તેને પૂછ્યું, નિયમશાસ્ત્રમાં શું લખેલું છે? તું શું વાંચે છે? તેણે ઉત્તર આપ્યો કે તારા ઈશ્વર પર, પ્રભુ પર, તારા ખરા હૃદયથી, તારા ખરા જીવથી, તારા પૂરા સામર્થ્યથી, તારા ખરા મનથી પ્રેમ રાખવો, અને જેવો પોતાના પર તેવા પોતાના પડોશી પર પ્રેમ રાખવો. તેમણે તેને કહ્યું, તે ઠીક ઉત્તર આપ્યો છે, એમ કર એટલે તું જીવશે. પણ તેણે પોતાને ન્યાયી ઠરાવવાની ઈચ્છા રાખીને ઈસુને કહ્યું, મારો પડોશી કોણ છે? ઈસુએ ઉત્તર આપ્યો કે એક પુરુષ યરુશાલેમથી યરીખો જતો હતો, અને તે લૂંટારાના હાથમાં પડ્યો, અને તેઓ તેના વસ્ત્ર ઉતારી લઈને તથા તેને મારીને તેને અધમુઓ મૂકીને ચાલ્યા ગયા. સંજોગવશાત એક યાજક તે માર્ગે થઈને જતો હતો, અને તે તેને જોઈને બીજી બાજુએ ચાલ્યો. એમ જ એક લેવી પણ તે સ્થળે આવ્યો, ત્યારે તેને જોઈને તે પણ બીજી બાજુએથી ચાલ્યો ગયો. પણ એક સમરૂની માર્ગે ચાલતા ચાલતા જ્યાં તે પડ્યો હતો ત્યાં આવ્યો, અને તેને જોઈને તેને કરુણા આવી. તે તેની પાસે ગયો, તેના ઘા પર તેલ તથા દ્રાક્ષારસ રેડીને પાટા બાંધ્યા, અને તેના પોતાના જાનવર પર બેસાડીને તે ઉતારામાં લઈ ગયો, અને તેની સારવાર કરી. બીજે દિવસે તેણે 2 દિનાર કાઢીને ઉતારાવાળાને આપીને કહ્યું કે એની સારવાર કરજે, અને એ કરતાં જે વધારે ખર્ચ લાગશે તે હું પાછો આવીશ ત્યારે તને આપીશ. હવે તું શું ધારે છે? લૂંટારાના હાથમાં પડેલા માણસનો પડોશી એ 3માંનો કોણ ઠર્યો? તેણે તેમને કહ્યું કે જેણે તેના પર દયા કરી તે. ઈસુએ તેને કહ્યું, તું જઈને એ પ્રમાણે કર. આ પ્રભુનું વચન છે. હવે આ જે એક દ્રષ્ટાંત ત્યાં લખવામાં આવેલો છે, એ વન ઓફ ધ મોસ્ટ ફેમસ પોપ્યુલર એ દ્રષ્ટાંતોમાંનો એક છે, ને તે છે ભલા સમરૂનનો દ્રષ્ટાંત. પણ ઘણી બધી વાર ખ્રિસ્તી વ્યક્તિઓ તરીકે હું અને તમે જે કરીએ છીએ તે કે કેવળ જે વાર્તા છે 30 થી 35 એની ઉપર આપણે ફોકસ કરતા હોઈએ છીએ. પણ આજે આપણે આખા દ્રષ્ટાંતનું સ્ટ્રક્ચર સમજવા માંગીએ છીએ અને જાણવા માંગીએ છીએ કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત જ્યારે યરુશાલેમ ભણી જઈ રહ્યા છે, હવે રાઈટ ફ્રોમ ધ બિગિનિંગ આપણે એ જ થીમ પર આજે આપણે ફોકસ કરી રહ્યા છીએ આ લેન્ટ સિઝનની અંદર, કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત ઇઝ ઓન ધ વે ટુ જેરુસલેમ, ઓન ધ વે ટુ ક્રોસ. ત્યાં ગાડી જ્યારે આ વાર્તા ઘડે છે અથવા આ વાર્તા, આ બનાવ અહીંયા બને છે, લુક લખે છે, ત્યારે તેનો શું મહત્વ છે? જો અહીંયાનો સંદર્ભ સમજવાનો, સ્ટ્રક્ચર સમજવાનો પ્રયત્ન કરીએ તો પહેલા એક પંડિત. હવે પંડિત એટલે કોણ? ઇંગ્લિશ બાઇબલની અંદર લોયર શબ્દ લખેલો છે, લોયર. નાઉ હુ ઇઝ ધીસ લોયર? એ સરકારી લોયર કે એવું કંઈ છે નહીં, બટ ધીસ લોયર અથવા જે પંડિત છે તે ખરેખરમાં તોરા એટલે યહોવાના નિયમશાસ્ત્રનો પંડિત છે. દેટ મીન્સ હી હેઝ લર્ન ધ લો. એને નિયમ ખબર છે, બરોબર ખબર છે. એમને મને પંડિત નથી બિરુદ આપવામાં આવ્યું. હી ઇઝ અ પંડિત. અહીંયા પંડિત જે છે તે એ પ્રભુ ઈસુ ખ્રિસ્તનું પરીક્ષણ કરવા, સારું એ લખેલું છે સ્પષ્ટ, એ પરીક્ષણ કરવા માટે, એટલે હી વોન્ટેડ ટુ પુટ જીસસ ટુ ટેસ્ટ. અને એ પ્રશ્ન પૂછે છે કે અનંત જીવનનો વારસો પામવા માટે મારે શું કરવું? પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તનો અને એની વચ્ચેનો જે ડાયલોગ છે તે સમજવાની મજા આવશે. ત્યાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત એને સામે એક પ્રશ્ન કરે છે, અને પ્રશ્ન કરતા કહે છે કે નિયમશાસ્ત્રમાં શું લખેલું છે? તું શું સમજે છે? અને પછી આ વાલો છે એ જવાબ આપે છે, ટુ લવ ગોડ વિથ ઓલ આર હાર્ટ, માઇન્ડ, સોલ એન્ડ સ્ટ્રેન્થ, એન્ડ ટુ લવ આર નેબર એઝ આર સેલ્ફ. અને પછી પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે, એના ઉત્તર પર પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે કે જા તું એ કર અને તું જીવીશ. એ તું કર અને તું જીવીશ. અહીંયા ગાડી આ જ પેટર્ન પછી સેકન્ડ પાર્ટમાં પણ એ રિપીટ થાય છે. લોયર અથવા એ જે પંડિત છે પ્રશ્ન પૂછે છે, પ્રભુ ઈસુ ખ્રિસ્ત સામે એક પ્રશ્ન પૂછે છે, પછી પંડિત એ પ્રભુના પ્રશ્નનો જવાબ આપે છે, અને પછી પ્રભુ ઈસુ કહે છે એન્ડમાં કે જા તું એ કર અને તું જીવશે. ગો એન્ડ ડુ લાઇકવાઇઝ, ગો એન્ડ ડુ લાઇકવાઇઝ. એ તમને આખી પેટર્ન 2 વાર રિપીટેડલી આ દ્રષ્ટાંતની અંદર અથવા આ બનાવની અંદર જોવા મળશે. બટ અહીંયા ગાડી જે પંડિત હતો તેનો હેતુ પહેલો પ્રશ્ન પૂછ્યા પછી એ પૂરો ન થયો. કેમ? કેમ કે જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તે પહેલી વાર તેને કહ્યું કે તે ઠીક આ ઉત્તર આપ્યો છે, એમ કર એટલે તું જીવશે, એ તમે જો પ્લેનલી વાંચશો ને, પ્લેનલી એમ કર એટલે તું જીવશે, તો તમને એનો મતલબ નહીં સમજ આવે.
પણ અહીંયા ગાડી એક ઇન્ટરપ્રિટેશન કહેવાય છે, એક અનુવાદ કરવાની ક્રિયા જે કહેવાય છે એ ધ્વનિ અનુવાદ કહેવાય છે. ધ્વનિ અનુવાદ એટલે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત જે બોલી રહ્યા છે તેનો જો આપણે અવાજ સાંભળવાનો પ્રયત્ન કરીએ ને, એ સંદર્ભમાં, એ નવા કરારના એ કોન્ટેક્સ્ટની અંદર હું ને તમે એ આખી પરિસ્થિતિને સમજીને જો એ અવાજ સાંભળવાનો પ્રયત્ન કરીએ ને, તો આ શાસ્ત્રપાઠનો ખરો અર્થ બનીને તમને સમજાશે. પ્રભુ ઈસુ ખ્રિસ્તના અવાજમાં જો સરકાઝમ ના હોય આ વાક્ય બોલતા, તો એનો મતલબ નથી નીકળતો. કેમ? કેમ કે પંડિતનો એજન્ડા હતો પ્રભુને ટેસ્ટ કરવો, ઈસુ પર પરીક્ષણ આણવું. ઈસુનું પરીક્ષણ કરતા એણે આ પ્રશ્ન પૂછ્યો હતો. અને પછી એ કહે છે કે ભાઈ ફલાણી 2 વસ્તુઓ કરવાની, એટલે દેવ પર સર્વોચ્ચ પ્રેમ કરવાનો અને પડોશી પર પોતાની જાત જેવો પ્રેમ કરવાનો. હવે આ બંને જો માણસ કરી શક્યો હોત તો પ્રભુ ઈસુની જરૂર ક્યાં હતી? ધ લો, નિયમ જે હતો તે કદી પરિપૂર્ણતા લાવે એવું શક્ય જ નથી. નિયમ, પ્રબોધકો અથવા જે જૂના કરારના જે બીજા રાઇટિંગ્સ જેને કહેવાય, ગીતશાસ્ત્ર કહો, તમે નીતિવચન કહો, ગીતોનું ગીત કહો, આખો જૂનો કરાર જે છે એ એક પોઇન્ટર છે મારા વાલાઓ. એક પોઇન્ટર છે જે આગળ આવનાર એક મસીહા તરફ ઈશારો કરે છે. અને માટે આ તોરા અથવા જે નિયમશાસ્ત્ર છે તે પણ એક પોઇન્ટર છે. એ માણસ જાત એ 2 વસ્તુ કરી જ ના શકે. પોતાના દેવ પર પોતાના ખરા મનથી, બળથી અને સામર્થ્યથી પ્રીતિ કરવી અને પોતાની જાત જેવો પોતાની પડોશી પર પ્રેમ કરવો. ઇટ ઇઝ નોટ પોસિબલ. પ્રભુ ઈસુ ખ્રિસ્ત સરકાસ્ટિકલી કહે છે કે તે બરોબર ઉત્તર આપ્યો બકા, તું એ કર એટલે તું જીવશે. અને ત્યાં ગાડી એ કોન્ટેક્સ જો ધ્વનિ અનુવાદથી જો સમજીએ તો ત્યાં ગાડી ખરેખરમાં એનું નીચું મોં થઈ ગયું પંડિતનું. એટલે પછી પંડિતને એમ થયું કે હવે મારે પોતાની જાતને ન્યાય તો ઠરાવવો જ પડે, નહીં તો ના ચાલે. એટલા માટે પછી અહીં આગળ લખેલું છે, એટલે પોતાને ન્યાયી ઠરાવવા માટે એ ઈસુને ફરી પૂછે છે કે મારો પડોશી કોણ? ચાલ કે હવે પકડાય, મારો પડોશી કોણ? એટલે પછી આ પ્રશ્નની સામે ઈસુ એમના સ્ટ્રક્ચર પ્રમાણે બીજો પ્રશ્ન પૂછવાને માટે એ ભલા સમૃદ્ધિનો દ્રષ્ટાંત કહે છે. હવે ભલા સમૃદ્ધિનો દ્રષ્ટાંત તો મારે ને તમારે માટે કાંઈ નવો નથી. વી નો દેટ વેરી વેલ. પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત જે અહીંયા કહેવા માંગે છે તે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ પંડિતનો જે ક્વેશ્ચન છે એ આખો ફેરવી નાખે છે. એ પંડિત પૂછે છે કે મારો પડોશી કોણ? ચાલ મને કહે ને એટલે જઈને એને પ્રેમ કરી આવો મારી જેમ. પણ ના, પ્રભુ ઈસુ ખ્રિસ્ત ભલા સમૃદ્ધિનો દ્રષ્ટાંત કહેવાથી કહે છે, એ પ્રશ્ન બદલતા એ પ્રશ્નનો મોડિફાઈ કરે છે અને મોડિફાઈ કરીને કહે છે કે હું કોનો પડોશી થાઉં? હુ શુડ આઈ બી અ નેબર ટુ? હું કોનો પડોશી થાઉં? અહીંયા ભલા સમૃદ્ધિના દ્રષ્ટાંતમાં એ વ્યક્તિ જેને અધમુઓ મૂકીને જેના કપડાઓ પણ લૂંટી જાય છે, એનો મતલબ શું છે? હવે એ સમયની અંદર યરુશાલેમમાં ને અલગ અલગ વિસ્તારોમાં અલગ અલગ લોકો રહેતા હતા, અલગ અલગ જાતિના લોકો રહેતા હતા, અલગ અલગ દેશના લોકો રહેતા હતા. માટે જો કોઈ વ્યક્તિને તમારે ઓળખવો હોય તો કાં તો તેના વસ્ત્ર અથવા તેની બોલી, એ બંને આઈડેન્ટિફાયર હતા. એ બંનેથી ખબર પડતી હતી. કેમ કે યહૂદી લોકો અલગ કપડાં પહેરતા હતા, ફરોશી લોકો અલગ કપડાં પહેરતા હતા, સદુકીઓ અલગ કપડાં પહેરતા હતા. અને એ જ રીતના એમને બોલવાની છટા, બોલવાના લહેકા આપણે ગુજરાતમાં જ ખબર છે. સૌરાષ્ટ્રની ભાષા અલગ છે, સાઉથ ગુજરાતની ભાષા અલગ છે, સાબરકાંઠાની ભાષા અલગ છે, અમદાવાદની અલગ છે. એ આપણે તરત જ ખબર પડી જાય આ વ્યક્તિ ક્યાંનો છે. પણ અહીંયા આ જે વ્યક્તિ હતો તે અધમુઓ હતો, એટલે બોલી નતો શકતો અને લૂંટેરાઓ એના કપડાં પણ લૂંટી ગયા હતા. એટલે હવે એ વ્યક્તિ છે કોણ આઈડેન્ટિફાઈ કેવી રીતના કરવી? એટલે એ પેલો યાજક અને લેવી એ બંને રસ્તાના બીજા તરફથી પસાર થઈને જતા રહે છે કે ના આમાં નથી પડવું, કેમ કે ખબર જ નથી કોણ હશે. ખબર શું હશે? આ કોણ હશે? આ પેલો સમરૂની નીકળ્યો હતો. કેમ કે મેં તમને ગઈ વખત જ કીધું હતું કે સમરૂની અને યહૂદીઓ વચ્ચે હંમેશા એક પ્રકારનો એ તણાવ રહ્યો છે, એક સંઘર્ષ રહ્યો છે, સ્ટ્રગલ રહ્યો છે. કેમ કે એ જૂના કરારમાં ડિપોર્ટેશન્સ જ્યારે અલગ અલગ દેશના લોકોને સમરૂનમાં અથવા એરિયાઝમાં લાવવામાં આવ્યા, ત્યારે સમરૂનમાં રહેનારા લોકોએ એ અન્ય જાતિના, અન્ય ધર્મના લોકો સાથે લગ્ન સંબંધમાં તેઓ આવ્યા. તેઓ એક મિક્સ્ડ પ્રજાતિ બની ગઈ. એટલી બધી મિક્સ્ડ પ્રજાતિ બની ગઈ પછી તેઓ એક અલગ પહાડ પર, એટલે યરુશાલેમ છોડીને ગેરેઝિમ પર્વત પર આરાધના કરવાનું શરૂ કર્યું. એની સાથે સાથે તેઓએ શું કર્યું કે ભાઈ અમારી માટે તો ખાલી આ પેન્ટેટ્યુક એટલે કે પહેલા 5 જે તોરાના પુસ્તકો છે એ જ અગત્યના છે, બાકી બધા નથી. એટલે એવો તો ખાલી પહેલા 5 પુસ્તકોને જ માનતા થયા. એમ કરીને યહૂદી અને સમરૂની વચ્ચેનો જે ગેપ છે એ વધતો ગયો. અને અહીંયા ગાડી એ ગેપને પૂરી પાડતા પ્રભુ ઈસુ ખ્રિસ્ત
પછી ક્લાઇમેક્સમાં જે હીરો લાવે છે, જે ગુડ સમારિટન જેને આપણે કહીએ છીએ, ભલો સમરૂની, તે આવીને ખરેખર કોણે કોનું પડોશી થવું અને કેવી રીતના થવું એનો પાઠ શીખવે છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત અહીંયા ગાડી એવું નથી સમજાવી રહ્યા, શીખવી રહ્યા કે ભાઈ પ્રભુ ઈસુ ખ્રિસ્ત એટલે હું પોતે જ એ ભલો સમરૂની છું. ના, પણ લુક જે રીતના અહીંયા લખે છે, લુક મને તમને કહેવા માંગે છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત જ ભલા સમરૂની છે. કેમ? કારણ કે અહીંયા ગાડી જો જોઈએ તો જે ભલો સમરૂની હતો તે વ્યક્તિ પાસે આવે છે, તેની પર તેલ રેડે છે, તેને ઇનમાં એટલે હોસ્પિટલમાં લઈ જાય છે, હોસ્પિટલમાં લઈ ગયા પછી સારવાર કરાવે છે, અને પછી શું કહે છે, બીજી 2 દિનારી આપે છે એક્સ્ટ્રા કે ભાઈ લે, વધારે કંઈ ખર્ચો થાય તો પાછો જ્યારે આવીશ ત્યારે આપી દઈશ. તમને ખબર છે એ સમયે બેન્કરપ્સીના લોઝ નહોતા. જો કોઈ પણ પ્રકારના દેવામાં પડ્યા કોઈ પણ વ્યક્તિ સામે તો તમારે એની ગુલામગીરી કરવી પડે. અને માટે અહીંયા જે ભલો સમરૂની કરે છે તે એ કે ના કેવળ એ અધમુઆ વ્યક્તિનો જીવ બચાવે છે, પણ એને ગુલામીમાંથી પણ બચાવે છે. મારા વાલાઓ, પ્રભુ ઈસુ ખ્રિસ્તે વધસ્તંભ પર શું કર્યું? મારું ને તમારું ના કેવળ જીવન બચાવ્યું, મને ને તમને મરતા બચાવ્યા, એની સાથે સાથે મને ને તમને એ શૈતાનની અને પાપની ગુલામગીરીમાંથી પણ છોડાવ્યા. પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ અલ્ટિમેટ ગુડ સમારિટન છે. અને પછી પ્રભુ ઈસુ ખ્રિસ્ત એને પ્રશ્ન પૂછે છે કે ભાઈ આ ત્રણેયમાંથી એનો સારો પડોશી કોણ થયો? અધમુઆનો. અને પછી પેલો જે પંડિત હતો એને તો સમરૂની નામ પણ નહોતું લેવું, એટલે એ કદાચ મોં આખું કરીને બોલ્યો હશે ધ્વનિ ઇન્ટરપ્રિટેશન પ્રમાણે કે જેણે તે માણસ પર દયા દેખાડી તે. અને પછી પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે ગો એન્ડ ડુ લાઇકવાઇઝ. આ ગો એન્ડ ડુ લાઇકવાઇઝ એટલે તું જઈને તે કર, એ મારે ને તમારે માટે પણ છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત જો એક ભલો સમરૂની બનતો હોય અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત જો લુકની સુવાર્તામાં મને ને તમને એક ભલા સમરૂની તરીકે દેખાય છે, મારે ને તમારે પણ એ ભલો સમરૂની બનવાની જરૂર છે મારા વાલાઓ. કેમ કે મારે ને તમારે વધુ ને વધુ ખ્રિસ્ત જેવા બનતા જવાનું છે. આપણી આજુબાજુમાં જુઓ, કોઈને જરૂર છે, કોઈને મદદની જરૂર છે, એ આર્થિક મદદ હોઈ શકે, સાયકોલોજીકલ હેલ્પ હોઈ શકે, કોઈને પ્રોત્સાહનની જરૂર છે, કોઈકને 2 સારા શબ્દોની જરૂર છે. બી ધેર ફોર ધેમ, બી ધેર ફોર ધેમ, બી ધ ગુડ સમારિટન. અને તો જ હું ને તમે એ યરુશલેમ અને વધસ્તંભ ભણીની યાત્રામાં પ્રભુ ઈસુ ખ્રિસ્તની સાથે આપણો પોતાનો વધસ્તંભ ઉચકીને આગળ વધી શકીશું. પ્રભુ આપ સર્વને આશીષ આપો. આમેન.